કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 પ્રકરણ 16 શેરીએ આવે સાદ કવિવર શ્રી રાજેન્દ્ર શાહની એક અલમસ્ત કૃતિ, એક રસાસ્વાદ માણી શકાય તેવું કાવ્ય. અને બાળ દોસ્તો, હું તો કહું છું કાવ્યને તો માણવું જ જોઈએ. આ એક એવું કાવ્ય છે કે જે બાળપણની મીઠી યાદો અને પ્રકૃતિના મોહક દ્રશ્યોને કવિ વાગોળે છે. એક વાત કહું બાળ દોસ્તો, હું તમને એક પ્રશ્ન પૂછું, શું તમને આજે કેટલી બહારની રમતો આવડે છે? જરા વિચારો તો ખરી. કે પછી ઘરે જઈ અને મોબાઈલ લઈને બેસી જાઓ છો? તો આવી જ બહારની રમતોમાં ખોવાયેલા કવિએ બાળપણની મીઠી યાદોને તાજી કરવા માટે લખેલું કાવ્ય શેરીએ આવે સાદ આપણે આજે શીખીશું. ગુજરાતી કવિતા છે જે પ્રકૃતિ અને બાળપણની મીઠી યાદો અને પ્રકૃતિના મોહક દ્રશ્યોને જીવંત કરે છે. કોયલના મધુર અવાજ સાથે શેરીમાં જીવંત થતી લાગણીઓ અને મનોહર દ્રશ્યો વિશે વાત કરી છે. બાળ દોસ્તો, શું તમે કોયલનો અવાજ કાઢી શકો છો ખરી? જરા કાઢી બતાવો તો. કોયલ બોલતી એનો શેરીએ આવે સાર, હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાર. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાર, હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાર. પાંદડું એ નહીં પેકીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. ઢોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી કેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન. ગરીએ પેડું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. જોયું ને બાળ દોસ્તો, કેવા મજાના બાળકો રમી રહ્યા છે. શું તમને ઘરમાં, આંગણામાં અને તમારા ફળિયામાં કે શેરીમાં લોકો ક્રિકેટ રમવા દે છે ખરી આજે? જરા વિચારો, કંઈક પેલા માસી બોલતા તો નથી ને? કે કોઈક માસી દડો તો નથી લઈ લેતા ને? હા, કવિએ એ જ વાત કરી છે કે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન. કવિવર રાજેન્દ્ર શાહે ખૂબ જ સરસ આ કાવ્યને પ્રસ્તુત રજૂ કર્યું છે અને હવે આપણે આગળ તેની સમજૂતી મેળવીશું.